હેલો સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 14 માં સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 7 જોઈએ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે આપણને, અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સંભાવનામાં એક સૂત્ર છે PE વત્તા PE નહીં બરાબર 1. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાન ન હોય એટલે PE નહીં ઘટના આપી છે, તો આપણે PE તરીકે લઈએ જન્મદિવસ સમાન હોય, અને આ લઈ લઈએ આપણે જન્મદિવસ સમાન ન હોય. એની આપણને સંભાવના કેટલી આપી છે? 0.992 બરાબર 1. અને વિદ્યાર્થી મિત્રો ઓલી સાઈડ જવા દો એટલે PE બરાબર આપણને કેવું મળશે? 1 ઓછા 0.992. હવે જો વિદ્યાર્થી મિત્રો, આને 1 પૂરું થવું હોય તો 8 બાકી છે, એટલે આનો જવાબ આવે 0.08. અથવા તો તમે આવું કરી શકો છો બાદબાકી કરવા માટે, 1 પછી 0 મૂકી દો અને 0 પોઈન્ટ નીચે પોઈન્ટ રાખી 992 છે, આ રીતે કરી શકો છો. એટલે અહીંયા થઈ જશે 10, 9, 9 અને અહીંયા 0, એટલે અહીંયા વધશે 8, 0, 0 અને 0. એટલે આ રીતે પણ તમે મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્નનો જવાબ આવી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આવા જ મારા લેક્ચર જોવા હોય તો ચેનલને છે એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.